નમસ્કાર દર્શક મિત્રો, અમારા આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આ વિડીયો સોલંકી કાળ વિશે છે, જેની કહાની કનૈયાલાલ મુનશીએ લખેલી નવલકથા પાટણની પ્રભુતામાંથી લેવામાં આવી છે। આની પહેલાં 3 ભાગ મારે યુટ્યુબ ચેનલના પેજ પર મૂકેલી છે, જે જોઈ લો, જેનાથી આપને આ વિડીયોમાં વધારે ખબર પડે। આનંદ સૂરી સજાને બીજે છેડે પહોંચ્યો તે તેના મનમાં મલકાતો હતો। ગુરુદેવની રજા લઈ ચંદ્રાવતીથી તે પાટણ આવ્યો ત્યારે તેને આશા નહોતી કે આવા સુકનમાં તે આવશે। પ્રભુ મહારાજ એક સ્ત્રીનો સાદ આવ્યો। જતી વિચારમાંથી જાગ્યો, કોણ રેણુકા? જી હા, પધારો। મેં મંત્રીને તમારો કાગળ આપ્યો અને તે આપને બોલાવે છે। ક્યાં છે? ચાલો મારી જોડે, કહી રેણુકા જતીને ત્યાંથી લઈ ગઈ। જતીને જરાક ક્ષોભ થયો। મુંજાલ ગુજરાતના મહામંત્રીની ખ્યાતિ કોણ જાણતું ન હતું। તેના નામની હુંડીઓ બગદાદ અને વેનિસમાં સ્વીકારાતી હતી। તેની શક્તિની સાક્ષી ધ્રુજતા સામંતોને મંડલેશ્વરો પૂરતા। માલવરાજ તેને હાથ કરવા અવંતીની અઢળક દોલત આપવા તૈયાર હતો અને પાટણના લોકો તેની પાછળ ગાંડા હતા તથા તેનો હુકુમ થાય તો મરવા તૈયાર રહેતા। આવા માણસોને પહેલી વખત મળતા જતીને ક્ષોભ થાય એ સ્વાભાવિક હતું। એક ઓરડામાં 2-3 મહેતાજીઓ કાંઈ લખી રહ્યા હતા અને એક ખૂણામાં 4-5 શસ્ત્રથી સજ્જ થયેલા માણસો ધીમે ધીમે વાતો કરતા હતા। જતીને જોઈ બધાએ એકમેકના સામું જોયું, પણ કોઈ કાંઈ બોલ્યું નહીં। રેણુકાએ હાથ વતી જતીને થોભાવ્યું। તે અંદર ગઈ। થોડી વાર તે પછી પાછી આવી અને અંદર લઈ ગઈ। અંદર હિંચકા પર મંત્રી બેઠો હતો। તે 35 વર્ષનો દેખાતો હતો। તેનું મોઢું સ્વરૂપવાન હતું। આંખો તરવારની ધારની માફક તીક્ષ્ણ હતી। શરીર સશક્ત અને ઘાટીલું હતું અને મોઢા પર આ ઉંમરે પણ ઉગતી જોવાની જેટલી જ મૂછો હતી। તેના કપાળ પર વિચારની ગૌરવશીલ રેખાઓ દીપતી હતી। તેની લાંબી ચોટલી વાસા પર પથરાઈ તે ભેગી કરતો હતો। જતી તરફ એક તીક્ષ્ણ નજર નાખી તેને નમસ્કાર કર્યા અને તેને હિંચકા પર બેસવા સૂચ્યું। પોતે પાસે પડેલા પાટલા પર જઈને બેઠો। બિરાજો। નમસ્કાર મંત્રી મહારાજ, કહી આનંદ સૂરી બેઠો। પહેલી વખત મુંજાલને જોતા તેને કાંઈ વિચાર આવ્યા। મુંજાલની લોકપ્રિયતા, તેના વિશાળ વ્યાપાર, તેની દૃઢતા, રાજનીતિ, દુશ્મનોને મોઢે સાંભળતો મિનળદેવી સાથે તેનો સંબંધ, આ બધું તરત તેના મન આગળ તરી આવ્યું। એ બધા વિચારો રોકી તેણે મંત્રી સાથે વાતો આરંભી। ચંદ્રાવતીમાં બધા ખુશીમાં છે। નગર શેઠનો પત્ર વાંચ્યો। હા, જરા ગંભીર અવાજે મંત્રીએ કહ્યું, પણ એમના માની ખબર કેમ નથી લખી? માસી કેમ છે? હું આવ્યો ત્યારે તો હાલત નબળી હતી। બોલો, કેમ આવ્યા છો? તમે જાણો છો, અત્યારે મને ફુરસદ નથી। હું આપના કામમાં વિઘ્ન નાખવા નથી આવ્યો, મદદ કરવા આવ્યો છું। મંત્રી જરા તિરસ્કાર ભર્યું હસ્યો અને મૂંગો રહ્યો। જીન ભગવાનની કૃપાથી ગુરુદેવનું વચન છે કે આ સમયે મારે હાથ અનેક કાર્યો થવાના લલાટે લખાયા છે, પણ ખરું જુઓ તો એક જ કામ ખરો। મંત્રીએ જરાક બેદરકારીથી કહ્યું, મહેરબાની કરી પાટણના રાજતંત્રમાં ચંદ્રાવતીનું તોફાન આણશો નહીં। ધીમેથી દૃઢતાથી મુંજાલે કહ્યું। શું? જતી ચમક્યો। મુંજાલ કેમ ન જાણ્યું કે તે આ માટે આવ્યો હતો? મંત્રીથી તે જરા ડરવા લાગ્યો। હું કાંઈ તોફાન કરવા નથી આવ્યો। અમારા નગર શેઠે લખ્યું છે કે તે પ્રમાણે આપને મળી પછી મિનળબાને મળીશ અને મારે લાયક કાંઈ કામ જડશે ત્યાં સુધી અહીંયા રહીશ। આ શબ્દો જાણે નહીં માનતો હોય તેમ મુંજાલ થોડીવાર તેની સામે જોઈ રહ્યો। પછી તે બોલ્યો, આનંદ સૂરીજી, મને લાંબી વાતો પસંદ નથી। ચંદ્રાવતીના શ્રાવકોની સત્તાના પ્રતિનિધિ તરીકે તમે આવ્યા છો, પણ ધર્મનું જુનૂન માટે પાટણની ખટપટમાં નથી લાવવું, અને તે લાવવા મચશો તો મારે ને તમારે નહીં બને। એટલું જ કહું છું કે એવું કરશો તો મારે તમને દુશ્મન લેખવા પડશે। ના, તેમ કરવાની જરૂર નથી। હું હમણાં તો મિત્ર થઈને આવ્યો છું અને તેનો પુરાવો જોઈએ તો હમણાં આપું। શું? એક ખાનગી વાત કહું? જરા ફરીથી તિરસ્કાર ભર્યું હસતા મુંજાલે કહ્યું, સિંહ, કર્ણદેવનો ભત્રીજો દેવપ્રસાદ અહીંયા છે। મુંજાલ ખડખડ હસી પડ્યો। આનંદ સૂરીજી, ચંદ્રાવતીમાં આવો જ રાજ્યકારભાર ચાલે છે? કેમ? આ ખાનગી વાત? પાટણ બહાર બપોરે તમે તેને મળ્યા, અત્યારે છજામાં નિરાંતે વાતો કરી, શું એ વાતો મારી જાણ બહાર છે? જતીજી, તમે લોકોને મોક્ષ અપાવ્યા કરો અને મારું કામ મને કરવા દો। જરાક હસતા મુંજાલે કહ્યું। જતી દૃઢમૂઢ થઈ ગયો અને ગર્વ જરા ઉતર્યો।
મંત્રીરાજ, મને ક્ષમા કરો, આપની શક્તિથી હું અજાણ્યો હતો. ઠીક, પણ એટલું યાદ રાખજો કે મારી રાજનીતિ વચ્ચે આવનારને હું ક્ષમા કરતો નથી. ભયંકર દૃષ્ટિપાત નાખી મુંજાલે કહ્યું, બોલો, હવે શું કરવું છે? તમે ખાધું કે ભૂખ્યા છો? મીનળબાને પ્રણામ કરવાનું રહ્યું છે. આજે મારે તો ખાવું નથી, ઉપવાસ છે. ઠીક, મારી સાથે ચાલો, હું પણ દેવી પાસે જાઉં છું. કહી પાસેની ખીંટી પરથી ખેસ લઈ મુંજાલે ઓઢ્યો અને બીજે બારણેથી તે જતીને લઈ ગયો. આનંદ સૂર્યજીનું અભિમાન જરા ગળ્યું હતું. તેની આગળ ગૌરવથી પગલાં ભરતો મુંજાલ ઝપાટા બંધ ચાલતો હતો. તેને જોઈ જતીને થયું, ચંદ્રાવતીજી બીજી ગમે રીતે હોય પણ પાટણના મંત્રી સમાન ત્યાં કોઈ નર નથી. જ્યારે રાણીના ઓરડા આગળ આવ્યા ત્યારે મુંજાલે જતીને ઊભા રહેવા સૂચવ્યું. ઓરડાના બારણા બંધ હતા. બારણા આગળ એક લીલી હાંડીમાંનો દીવો આછું અજવાળું આપતો હતો. મુંજાલે કડું ખખડાવ્યું. થોડી વારે એક ઘરડી સ્ત્રીએ બારણું ઉઘાડ્યું. કોણ? આ ચંદ્રાવતીના જતી છે. તું અહીંયા બેસ, હું હમણાં આ બોલાવીશ. કહી ડોશીને ત્યાં બેસાડી મુંજાલ અંદર ગયો. જતીએ મુંજાલ અને મીનળદેવી વિશે અનેક વાતો સાંભળી હતી. અત્યારે તો અજાણ્યા ભીંત તોડી અદૃષ્ટ રહી આ બેની વાત સંભળાય તેવું કેવું. જતી ગણપૂજક હતો અને કર્ણદેવના પાટનગરમાં વસતી મહાવ્યક્તિઓનો મહાસગમ અનુભવવા એ અહીંયા આવ્યો હતો. તેના સદભાગ્યે અત્યાર સુધી તે હેતુ સારી રીતે પાર પાડ્યો હતો. ક્યારે બારણું ખુલે અને આ મહાવ્યક્તિઓમાં પણ અદ્ભુત એવી મીનળદેવીને તે જોવા પામે તે વિચાર કરતો ઊભો. તેને લાગ્યું કે જ્યાં સુધી મુંજાલની સત્તા ઓછી કરવાની કૂચી જડે નહીં ત્યાં સુધી બધું નકામું. મીનળદેવી વિશે તેણે ઘણું સાંભળ્યું હતું એટલે તેનો વિચાર કેટલે અંશે ફળીભૂત થશે એ રાણીના અભિપ્રાય પર રહેશે એમ ધારી તેની સાથે કેવી રીતે વાત કરવી તે વિચારવા લાગ્યો.